તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનાના પ્રારંભમાં જ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો। સાથે જ આગામી 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। કાળઝાળ ગરમીમાં લોકો તોબા પોકારી ગયા છે, ત્યારે આરોગ્ય વિભાગે પણ લોકોને તકેદારીના ભાગરૂપે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી। 40-45 વર્ષથી આપણો રસનો સંચો છે અહીંયા, અને પબ્લિક અવર જવર આપણે અહીંયા રસ પીવે છે। ઠંડા પીણા તાપમાન છે 40-45 ડિગ્રી અત્યારે, અને માણસો રાહત મેળવે છે રસ પીને। અને સુરેન્દ્રનગરમાં અત્યારે તમે જુઓ તો અત્યારે તાપમાન હાલ 41-42 ડિગ્રી જેવું થઈ રહ્યું છે, જે શરૂઆત જ છે। અને હજુ આગળ જતા કેટલું વધશે એ કહી શકાય નહીં। ગરમીથી બચવા લોકો અત્યારે ઠંડા પીણાનો જેને કઈ આશરો લઈ રહ્યા છે। જગ્યાએ જગ્યાએ પાણીની પરબો પણ બાંધેલી છે, જેનાથી થાય એટલું શક્ય બને એટલું પોતાની જાતની ઠંડક આપી રહ્યા છે। નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અથવા સગર્ભા બહેનોને ગરમીની શક્યતા પારો વધે તો વધારે તકલીફો થવાની શક્યતાઓ રહેલી છે, તો આ લોકોએ તો વિશેષ કાળજી રાખી ટાળવું જોઈએ। કદાચ જો તડકો લાગે કે વધારે ગરમી લાગે તો પાણી પણ પુષ્કળ ઠંડુ પીવું જોઈએ, લીંબુ શરબત પીવો જોઈએ। હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ રહીશોને અપીલ કરવા માગું છું કે બપોરના 1 થી 4ના સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, શરીરને ઢાંકીને રાખી શકે તેવા વસ્ત્રો, પાતળા સુતરાઉના કપડો પહેરવા જોઈએ, પાણી મહત્તમ પીવાનું રાખવું જોઈએ। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ ગરમીનો પારો છે 41 ડિગ્રીને પાર કરી ગયો છે। ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં એવી કહેવત અને એવી લોકવાયકા છે કે જે ગરમી છે એ હોળીની ઝાડ છે, હોળીની ઝાડ તાપીને ત્યારબાદ જ ગરમી છે જે ઠંડી છે જાય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે શિવરાત્રી બાદથી જે છે ગરમીની શરૂઆત છે મોટા પાયે શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો છે 41 ડિગ્રીને વટી ગયો છે। ઉનાળાની જે શરૂઆત છે આખરી શરૂઆતને લઈને લોકો હાલ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ગામમાં છે લોકોનો માહોલ જોવા મળે છે। બાકી બપોરના સમયે છે એ જનતા કર્ફ્યુ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, અને આગામી સમયમાં જે ગરમીનો પારો છે હાલ 41 ડિગ્રીને પાર કરી ગયો છે। ઉનાળાની શરૂઆત બાદ છે આગામી સમયમાં જે ગરમીનો પારો છે એ 45 ડિગ્રીને પાર કરી જતા સુરેન્દ્રનગર શહેર તેમજ સમગ્ર જિલ્લામાં આગામી સમયમાં જનતા કર્ફ્યુ સર્જાય તેવી ક્યાંક ને ક્યાંક સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ આગામી સમયમાં આકરા ઉનાળામાં જે ગરમીથી સેકાવા માટે તૈયાર રહે તેવી ક્યાંક ને ક્યાંક સ્થિતિ સર્જાઈ રહી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। जी